ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ચેપ્ટર 6 જૈવિક ક્રિયાઓ. આજનો આપણો પ્રશ્ન છે શ્વસન અને શ્વસનના પ્રકાર સમજાવો અથવા તો ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ સમજાવો. પોઈન્ટ નંબર 1. પોષણની ક્રિયામાં લેવાયેલ ખોરાક ઉર્જા પ્રાપ્ત માટે ઉપયોગમાં લેવાય છે. પોષણ દરમિયાન તમે જે ખોરાક લીધેલ છે તેમાંથી આપને ઉર્જા પ્રાપ્ત થાય છે, પરંતુ શ્વસન થવું જરૂરી છે. બીજો પોઈન્ટ, વિવિધ સજીવો ઉર્જા પ્રાપ્તિ માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, કેટલાક સજીવો ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું વિઘટન કરે છે, તેને જારક શ્વસન કહે છે. જ્યારે કેટલાક સજીવ એવા છે ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન કરે છે, તેને અજારક શ્વસન કહે છે. ટૂંકમાં, ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન થશે તે જારક શ્વસન, ઓક્સિજનની ગેરહાજરીમાં જે શ્વસન થશે તે અજારક શ્વસન. આપણે બંને વિગતવાર સમીકરણ સાથે સમજવાનું છે. પહેલું, જારક શ્વસન. સમીકરણ તમે જે સ્ક્રીન ઉપર જોવો છો તેના પરથી જ આપણે બધા પોઈન્ટ લખવાના છે. શરૂઆતમાં તમે જોઈ શકો છો ગ્લુકોઝ, પછી ગીવ્સ, પાયરુવેટ ગીવ્સ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા. તો આને તમારે લખવાનું આવી રીતે છે કે સૌ પ્રથમ તબક્કાની અંદર ગ્લુકોઝનું પાયરુવેટમાં રૂપાંતર થાય છે અને આ પ્રક્રિયા છે તે કોષરસમાં થાય છે. આ જગ્યાએ જે ગ્લુકોઝ છે તે 6 કાર્બન ધરાવે છે અને પાયરુવેટ છે તે 3 કાર્બન ધરાવે છે. ત્યાર પછી પાયરુવેટનું કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જામાં રૂપાંતર થશે. આ પ્રક્રિયા છે તે કણાભ સૂત્રમાં ઓક્સિજનની હાજરીમાં થશે. બરોબર? એ પોઈન્ટ તમે આવી રીતે લખી શકો છો કે બીજા તબક્કામાં પાયરુવેટનું ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણીમાં વિઘટન થાય છે. આ ક્રિયા કણાભ સૂત્રમાં થાય છે. જારક શ્વસનમાં જે ઉર્જા છૂટી પડે છે તે અજારક શ્વસનની તુલનામાં ઘણી વધારે છૂટી પડે છે. એટલે કે જારક શ્વસનની અંદર વધારે પ્રમાણમાં ઉર્જા પ્રાપ્ત થાય છે. અને હા, જે ઉર્જા આ જગ્યાએ મુક્ત થાય છે તે એટીપી સ્વરૂપે હોય છે. એટીપીનું ફૂલ ફોર્મ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટલે જારક શ્વસનની અંદર તમારે આટલું લખવાનું છે અને બધું સમીકરણ ઉપરથી જ તમારે લખવાનું છે. એટલે સમીકરણ પણ સાથે લખવાનું જરૂરી છે. બીજું, અજારક શ્વસન. અજારક શ્વસનની અંદર બે પ્રક્રિયાઓ છે. ગ્લુકોઝનું પાયરુવેટમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા કોષરસમાં થાય છે. એ તો આપણે જારક શ્વસનમાં પણ પહેલો તબક્કો હતો. બીજા તબક્કાની અંદર પહેલાં તમે જુઓ કે પાયરુવેટનું ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જામાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા યીસ્ટમાં આથવણ દરમિયાન થાય છે અને ઓક્સિજનની ગેરહાજરીમાં. આવી જ રીતે પાયરુવેટનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે અને ઉર્જા છૂટી પડે છે. આ પ્રક્રિયા O2ના અભાવે પ્રાણીઓના સ્નાયુ પેશીમાં અથવા તો આપણી જે સ્નાયુ પેશી હોય એ જગ્યાએ થાય છે. O2નો અભાવ એનો મતલબ એવો થશે કે ઓક્સિજનની ખૂબ જ ઓછી માત્રા હશે અથવા તો ખૂબ ઓછું પ્રમાણ હશે. આવી રીતે તમે પોઈન્ટ જોઈ શકો છો અને આવી રીતે તમારે લખવાના છે. આ પ્રશ્ન આ જગ્યાએ પૂર્ણ થાય છે. નવો પ્રશ્ન, વનસ્પતિમાં વાયુઓનો વિનિમય એટલે કે આપલે સમજાવો. વિનિમય એટલે લેતી દેતી થવી. આપણે આગળના પ્રશ્નમાં પણ શીખી ગયા છીએ કે વનસ્પતિ છે તે વાયુરંધ્ર વડે ઓક્સિજન અથવા તો કાર્બન ડાયોક્સાઇડનું આપલે કરે છે. એટલે કે વિનિમય વાયુરંધ્ર વડે કરે છે. કોષો વચ્ચેનો આંતરકોષીય અવકાશ હવાના સંપર્કમાં હોય છે. કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન પ્રસરણથી આપલે કરે છે. બરોબર? પ્રસરણથી એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરકીને જવું. કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન કોષોથી દૂર હવામાં જઈ શકે છે. રાત્રે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી, એટલે ત્યારે મોટાભાગનો વિનિમય છે એટલે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે. દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે ત્યારે વાતાવરણમાં વનસ્પતિ છે તે ઓક્સિજન
છૂટો પાડે છે। આ પ્રશ્ન આટલો જ લખવાનો છે અને 2 માર્કમાં પૂછાઈ શકે આ પ્રશ્ન। ત્યાર પછીનો પ્રશ્ન છે સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુઓના વિનિમય માટેની આવશ્યકતાઓ। સ્થળચર એટલે જમીન ઉપર રહેતા પ્રાણીઓ। આપણે બધાને ખબર છે કે આપણે બધા વાતાવરણમાંથી ઓક્સિજન મેળવીએ છીએ અને જુદા જુદા પ્રાણીઓ ભિન્ન અંગો વડે શોષણ પામે। ત્યાર પછીનો પ્રશ્ન છે સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુઓના વિનિમય માટેની આવશ્યકતાઓ। એટલે કે જમીન ઉપર જે પ્રાણીઓ રહે છે બધા સ્થળચર, આ બધા વાતાવરણમાંથી ઓક્સિજન પ્રાપ્ત કરે છે અને જુદા જુદા પ્રાણીઓ છે તે ભિન્ન અંગ વડે તે વાતાવરણમાંનું ઓક્સિજનનું શોષણ કરે છે। બધા અંગોમાં એવી રચના હોય જે સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરી શકે, ઓક્સિજનના સંપર્કમાં રહે તે રીતે। ઉદાહરણ તરીકે મનુષ્યની અંદર જે વાયુકોષ્ઠ હોય, વાયુકોષ્ઠ એટલે ફેફસાની અંદર ફુગા જેવી રચના છે। આ વાયુકોષ્ઠ છે તે ફૂલાઈને મોટો થાય છે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે, અને રુધિરના વધારે સંપર્કમાં આવે ઓક્સિજન તેવી રીતે તે ફૂલાય છે, એટલે ક્ષેત્રફળમાં વધારો કરે છે। ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વિનિમય માટે સપાટી પાતળી અને નાજુક હોય, તેથી આ બધી રચના છે તે શરીરની અંદર જ ગોઠવાયેલી હોય। જેમ કે હમણાં જ વાત કરી કે વાયુકોષ્ઠ છે તે ફેફસાની વચ્ચે અને શરીરની અંદર જ આવેલું છે। વાત વિનિમય માટેની સપાટી સુધી હવાનો માર્ગ હોય છે। વાત વિનિમય એટલે કે આપણા શરીરમાં જ્યારે ઓક્સિજન પ્રવેશે છે વાયુકોષ્ઠની અંદર, ત્યાં ઓક્સિજન ઉમેરાય છે રુધિરની અંદર અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે, એટલે કે વાત વિનિમય માટેની સપાટી સુધી હવાનો માર્ગ હોય। જ્યાં સુધી ઓક્સિજન શોષણ પામે ત્યાં હવા અંદર અને બહાર આવવા એક ક્રિયાવિધિ થાય, એટલે કે ઓક્સિજન અંદર શોષણ થશે અને કાર્બન ડાયોક્સાઇડ એમાંથી મુક્ત થશે। એ પણ પ્રશ્ન આપણે આગળ સમજવાનો જ છે વહનની અંદર। જળચર પ્રાણીઓમાં શ્વસન વાયુઓના વિનિમય માટે આવશ્યકતાઓ। આગળ આપણે જે જોયું એ સ્થળચર પ્રાણીઓ હતા, હવે જળચર પ્રાણીઓની અંદર તો જળચર પ્રાણીઓ એટલે કે પાણીની અંદર જે પણ પ્રાણીઓ છે, માછલી જેવા વગેરે, આ પ્રાણીઓ છે તે કેવી રીતે ઓક્સિજન પ્રાપ્ત કરશે? તો કે પાણીમાંથી દ્રાવ્ય ઓક્સિજન મેળવે છે જે હવાના પ્રમાણમાં ખૂબ જ ઓછો હોય, એટલે કે વાતાવરણની અંદર જે ઓક્સિજનનું પ્રમાણ હોય એના કરતાં પાણીની અંદર ઓછું હોય, જેથી કરીને જળચર પ્રાણીઓનો શ્વસન દર ખૂબ જ ઝડપી હોય છે આપણી સરખામણીમાં, આપણી એટલે કે સ્થળચર પ્રાણીઓની સરખામણીમાં। માછલીઓ છે તે મોં વડે પાણી મેળવે છે અને ઝાલર સુધી પહોંચાડે છે, જ્યાં રુધિર દ્વારા દ્રાવ્ય ઓક્સિજન મેળવે છે। તો આ જગ્યાએ શ્વસનના બધા પ્રશ્નો પૂરા થાય છે। હજી એક પ્રશ્ન આવશે શ્વસન તંત્ર, બરોબર? તે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને આકૃતિ સાથે આપણે શીખીશું। હવે તમારે હોમવર્કની અંદર આ બધા પ્રશ્ન તમારે લખવાના છે। આ જગ્યાએ પ્રથમ પ્રશ્ન પૂરો થશે, પછી આ બીજો પ્રશ્ન છે, આ ત્રીજો પ્રશ્ન છે, આ જગ્યાએ ચોથો પ્રશ્ન।